જે હાથમાં સ્ટેથોસ્કોપ હોવું જોઈએ, જે હાથમાં નાગરિકોની સેવા કરવાના સ્વપ્ન સાથે નીકળ્યા હતા ડૉક્ટર હર્ષ પંડ્યા, એ જ સ્વપ્નો અને એ તમામ આશાઓ અપેક્ષાઓ એક રૂમમાં જ્યારે પંખે લટકતી જોવા મળે ત્યારે પરિવાર પર શું વીતતું હશે એની કલ્પના માત્ર આપણના રૂવાડા ઊભા કરી દે. ડૉક્ટર હર્ષ પંડ્યા સાથે સુરતની નવી સિવિલમાં જે થયું ત્યાર પછી એમની સાથે જે ઘટના બની અને એમણે જીવ ટૂંકાવ્યો અત્યંત કરુણ છે. એ ઘટના પછી ડૉક્ટર હર્ષ પંડ્યાના પિતા ડૉક્ટર સુભાષચંદ્ર પંડ્યા આપણી સાથે જોડાયા છે. એમની સાથે વાત કરવી છે કે ડૉક્ટર હર્ષ પંડ્યા છે એ સ્વભાવે કેવા હતા, એમની સાથે આ બધી ઘટનાઓ થઈ તો એમને જાણ હતી કે નહીં. સુભાષભાઈ, સૌથી પહેલો સવાલ એ છે કે તમે પોતે એક સર્જન છો, તમે પોતે પણ ડૉક્ટર છો. દીકરા સાથે આ પ્રકારની ઘટના થઈ, તમને માહિતી હતી પહેલા કે એની સાથે આ પ્રકારનું વર્તન, એમને માનસિક ટોર્ચર કરવામાં આવતું હતું કે એમને ત્રાસ આપવામાં આવતો હતો, એવી કોઈ વાત કરી હતી તમારી સાથે? હવે વાત એવી છે મેડમ કે અમારા ફિલ્ડમાં આ વસ્તુ રૂટીન હોય છે, વર્કલોડ અને આવું બધું. એટલે મેં એને જ્યારે એડમિશન મળ્યું, એને જવાનું થયું ત્યારે જ મેં એને ચેતવ્યો હતો કે ભાઈ આપણે ફર્સ્ટ યરની અંદર 24 કલાક મજૂરી વર્ક કરવું પડે અને થોડું ટોર્ચરિંગ રહે એ પણ આપણે સહન કરવું પડે. આ બધી વસ્તુની તૈયારી હોય પહેલા વર્ષમાં તો જ તમારે આગળ વધવું પડે. એટલે માનસિક શારીરિક રીતે એને જ્યારે ગયો ને એ પહેલા જ ઓલરેડી 6 મહિનાથી મારે ચાલતું હતું એની જોડે. ભાઈ આવી આપણે તૈયારી રાખવી પડે. એટલે માનસિક સારી રીતે એને ખબર જ હતી કે ફર્સ્ટ યર ઇઝ લેબરિયસ વર્ક. 24 કલાક જ્યારે પણ જે પણ કામ કે બધું કરવું પડે, ખાવા ના મળે, બ્રશ કરવા ના મળે, બધી જ ખબર હતી એને. આ જ્યારે ઘટના બની, જે દિવસે એમણે પોતાનો જીવ ટૂંકાવ્યો, એ એના આગલા કલાકોમાં કે એના આગલા દિવસોમાં તમારી સાથે એમણે ફોન પર વાત કરી છે આ પગલું ભરતા પહેલા? કઈ હિન્ટ આપી હોય? જી, આ જે બનાવ બન્યો એના 4-5 દિવસ પહેલા મેં એને ફોન કરેલો મારા પર્સનલ કામ માટે. અને જ્યારે પણ હું ફોન કરું ત્યારે રૂટીનલી પૂછું, કારણ કે મને ખબર હોય ફર્સ્ટ યરમાં બહુ વર્કલોડ હોય. મેં કીધું વર્કલોડ કેવો છે ભાઈ, તારે કામકાજ કેવું છે, આ છે તે કઈ તકલીફ. એટલે એક રૂટીન હોય કે ભાઈ ડિપાર્ટમેન્ટમાં તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ અમે વર્ક કરીએ એટલે સિનિયર સાથે થોડું ઘણું એ રહે, કોમ્પ્રોમાઇઝ કરવું પડે, એ કરીએ છીએ કે પણ આ સિવાય કોઈ બીજો પ્રોબ્લેમ નથી. સિનિયર સાથે થોડું ઘણું કોમ્પ્રોમાઇઝ એવરી સ્ટેજમાં ફર્સ્ટ યરને તો કરવું જ પડે છે મેડમ. તમે પોતે એવી વાત સર્જન થાય. રહ્યા છો, તમે પોતે એક સર્જન રહ્યા છો, તમારી સાથે પણ શું હાજી આ પ્રકારની કોઈ ઘટનાઓ બની છે? મેડમ, અમારા મેડિકલની અંદર પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર આવું રેગિંગ અને વર્ક ઓવરલોડ ને આવું બધું જે ટોર્ચરિંગ છે ઇઝ અ પાર્ટ ઓફ ડ્યુટી એવું કરવામાં આવે છે. કારણ કે અમારા જે સિનિયરો હોય એ પહેલા વર્ષમાં આ બધી વસ્તુ કરીને જ ગયા હોય અને પછી સિનિયર થાય એટલે એને ખબર હોય એટલે એ ગમે તે કામ કે ભાઈ અમે આવું કામ કરતા, તમારે પણ આવું કરવું પડે. એટલે આવી બધી ઘટનાઓ તો બનતી તો હોય છે જ. એમ રેગિંગ એ એક કોમન વસ્તુ છે, ઇઝ અ રૂટીન ઇન મેડિકલ સાયન્સ એવું લાગે છે પીજીમાં તો. તો તમને એવું લાગે છે કે એકનો એક દીકરો ગયો છે, આજે રેગિંગ રૂટીન બન્યું છે, એ બદલવું જોઈએ? ડેફિનેટલી અમને એવું લાગે છે ને, સ્ટ્રોંગલી માનવું છે કે જ્યારે જીવ જાય તો કોઈ કાળે સહન ના કરી શકાય. ઇઝ અ ઇન હ્યુમેનિટી કહેવાય. બિલકુલ એ તો ના ચલાવાય મેડમ. હર્ષ પંડ્યા સાથે તમારે વાત થતી તો એ તમને કેવા પ્રકારની ફરિયાદો કરતા? એ ફરિયાદ નતો કરતો મેડમ, મારે ઓલવેઝ એને ઇન્સ્પિરેટ કરવો પડે, કારણ કે એનો સ્વભાવ શાંત હતો. એ ઓલવેઝ કોમ્પ્રોમાઇઝ માઇન્ડ પર હોય, એમ કે ભાઈ આપણે આવા પ્રોબ્લેમ ચાલ્યા કરે, આપણે બહુ. ઇવન એના જે 7 મિત્રો છે એ લોકોએ પણ એવું કીધું, અમારું કામ એક હતો, અમે ઝઘડવા દઈએ કે યાર કે છોડ સબો યાર, એ સબ ક્યું ઝઘડના है, काम कर लो मैं कर लेता हूँ, चल तुझे नहीं करना. એટલે કોમ્પ્રોમાઇઝ બેચ ઉપર એનો સ્વભાવ હતો. એને કોઈ ફરિયાદ કરવાની તો વાત જ નથી. હા, એમનો સ્વભાવ શાંત હતો, એમનો સ્વભાવ સૌમ્ય હતો અને કોમ્પ્રોમાઇઝિંગ હતો, અને છતાંય આ પ્રકારનું આત્યંતિક પગલું ભરવું પડે ત્યાં સુધી નોબત આવી, એ પરિસ્થિતિ કેટલી હદે વણસી ગઈ હશે? બિલકુલ મને લાગે, મને પહેલા એવું લાગતું હતું કે આવા બાબતમાં આને આવું પગલું ભર્યું, આ તો રૂટીન છે. મેં એને છેલ્લા 6 મહિનાથી એને સમજાયેલો, ભણવા ગયો પહેલા પણ સમજાયેલો, એને નીટની પરીક્ષાઓ આપી ત્યારે પણ મેં સમજાયો કે બેટા પોસ્ટ ગ્રેજ્યુએશનમાં આવી બધી વસ્તુ હોય જ. એટલે એ માનસિક શારીરિક બધી એની હતી તૈયારી, પણ કંઈક એવી પરિસ્થિતિ પેદા થઈ છે કે જે આ વસ્તુ આ પગલું ભરવા માટે મજબૂર થયો, એમાં કોઈ શક નથી. આજે આખી ઘટના બની અને તમે અરવલ્લીથી સીધા સિવિલ પહોંચ્યા અને પહેલું જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ થાય એના માટે તમે એ સમયે તો માનસિક પરિસ્થિતિ અને એ બધું જ એટલી હદે ન હોય તૈયાર,
એટલે પરિસ્થિતિ પ્રમાણે વર્તન કર્યું અને તમે હા પાડી પોસ્ટમોર્ટમ માટે. પછી તમને શંકા ક્યારે ગઈ અને ફરી પાછું તમે પીએમ ને એફએસએલ માટે માંગ કરી? અમે ગયા ત્યારે ઓલરેડી એ લોકોએ બોડી કોલ્ડ સ્ટોરેજમાં મૂકી હતી અને પછી ત્યાં પીએમ રૂમમાં લાયા. એટલે આઈડેન્ટિફિકેશન માટે મને બોલાયો, હું ગયો. એટલે હું પોતે ડૉક્ટર છું એટલે મને પોસ્ટમોર્ટમમાં શું શું ફાઇન્ડિંગ હોય બધી ખબર પડે. બરોબર. હવે એના એવું છે મેડમ કે જ્યારે બાળક કોઈ પણ માણસ ઘરે પાછો ખાય ને તેની જીભ લટકી જાય, એના મોઢામાંથી લાળ નીકળી જાય, આખું શરીર બ્લુઇશ ડિસ્કલરેશન થાય, આંખોમાં કંજેશન આવી જાય, આંખો બહાર નીકળી જાય, પગ આખા વળી જાય, રિજિડિટી કહે થઈ જાય, હાથ આખા વળી જાય, એટલા એક્સ્ટ્રીમ ફાઇન્ડિંગ આવતા હોય પણ એનું બધું જ એટલું બધું શરીર નોર્મલ છે કે જાણીએ ઊંઘી રહ્યો છે. પણ આ વસ્તુ બહુ જ મને થોડું એબનોર્મલ લાગ્યું, ઘણું એબનોર્મલ લાગ્યું. એટલે મેં કીધું ભાઈ મને શંકાસ્પદ લાગે, હું પોતે ડૉક્ટર છું, મેં હજારો પીએમ લાખો પીએમ જોયા છે, 31 વર્ષની મારી ડ્યુટી છે. હેંગિંગના કેસમાં તો એક કેસમાં મારે એવું બન્યું હતું મેડમ કે ડીવાયએસપી કક્ષાના અધિકારીએ મને હાઈકોર્ટમાં લઈ ગયા હતા કે તમે આનું એક્સપર્ટ ઓપિનિયન આપો. અને એનું એક્સપર્ટ ઓપિનિયન મેં મને આપ્યું હતું. એક અમારા એવો ઇન્સિડન્સ બનેલો કે એક લાશ લટકતી મળેલી, એમાં પેનલ પીએમ થયું ને એમાં ભાઈ લટકી ગયા છે એવું આવ્યું. પણ આ લોકોએ છેક સીએમ ને ગૃહ ખાતા સુધી રજૂઆત કરી. તો પછી એ લોકોએ એવું કીધું કે તમે આવો, ફરીથી પેનલ કરાયું અને એમાં એક્સપર્ટ પરથી કે મને બોલાયેલો ત્યાં હાઈકોર્ટમાં મેં આ જે 3 થી 4 મુદ્દા લખ્યા હતા અને વાત કરી હતી એ એમને ઘડે ઉતરી અને એને સ્વીકારેલી. એટલે ડોક્ટર તરીકે મને ખબર એના બોડી પર અમને એવું ડેફિનેટલી લાગે કે આ હેંગિંગમાં કોઈ ફાઇન્ડિંગ કેમ નથી જણાતા. કમસે કમ એનો ફેસ સુધી ગયેલો હોવો જોઈએ, કમસે કમ એના લાળ નીકળેલી હોય, જીભ વળી ગયેલી હોય, આ બધા ઘણા બધા ફાઇન્ડિંગ આવે છે. જ્યારે માણસ જીવવા માટે તરફડે ને ત્યારે જે એક્સ્ટ્રીમ્સ જે સાયન્સ જોઈએ બોડીમાં એ નથી આવતા. એ મને બહુ જ ડાઉટ આવ્યો. ભલે અત્યારે એ લોકોએ ફોરેન્સિકમાં પણ એનું પીએમ થયું, એ લોકોએ મને કીધું કે ભાઈ આવું છે, પણ મને હજુ પણ મગજમાં બેસતું નથી કે આ હેંગિંગ હોઈ શકે. પછી જે હોય. તમે જે વાત કરી કે તમે હજારો પીએમ જોયા છે ને કર્યા પણ છે, તમે હાઈકોર્ટ સુધી પણ હા, ગયા છો, એ બધા બિલકુલ કિસ્સાઓ અને જ્યારે ઘરમાં આ પ્રકારનો કિસ્સો બન્યો છે ત્યારે માનસિક સ્થિતિ બહુ જ હદે વણસી ગઈ હોય, પરિવારના તમામ સભ્યો પણ એ બિલકુલ. દુઃખમાં વ્યર્તામાં હમ ધકેલાઈ ગયા. હમ બિલકુલ. બધા જ અમે તો શોકિંગમાં હતા કે આ કેવી રીતના અમે સહન કરીએ. પણ જ્યારે આવ્યું એટલે મારે મન મજબૂત કરવું પડે ડૉક્ટર તરીકે. પિતા તો પછી રહ્યો પણ ડૉક્ટર તરીકે પણ મારે જવાબદારી બને એટલે મારે જવું પડે. કારણ કે મોડાસા અને સુરત વચ્ચે લગભગ 350 કિલોમીટર 6 થી 7 કલાકનો રન થાય. પોતાનું સાધન લઈને જાવ તો એ મિનિમમ. ટ્રાફિક નડે તો કેટલો ટાઈમ જાય ખબર નહીં. એટલે આ જે ઘટના બની અને તમારા હા, સુધી એ માહિતી પહોંચી ત્યારે સૌથી પહેલું તમારા મગજમાં શું આવ્યું? મારા મગજમાં એ આવ્યું કે આ કેવી રીતે બની શકે. એટલે એને મને એવું ના કીધું, એને એવું કીધું ભાઈ એનો જે મિત્ર હતો કે ભાઈ આ હર્ષ આપણી વચ્ચે નથી રહ્યો. પણ પછી એને સુસાઇડ કર્યો છે એવી મને વાત ના કરી એને, અને મૂકી દીધું એને તરત. અને અમે પછી એટલા શોકમાં આવ્યા એટલે પછી બીજું લાંબુ બધું ચર્ચા છોડ્યા વગર સીધી જવાની જ વાત તૈયારી કરી એમ. પણ સુસાઇડ કર્યો છે એ પછી ત્યાં રસ્તામાં ને એ બધી જે વાત થઈ પછી ખબર પડી કે કઈ કારણે હજુ પગલું ભર્યું છે એમ. સુરતની સિવિલનું જે કેમ્પસ છે એમાં હા, છેલ્લા 7 વર્ષમાં આંકડાઓ જોઈએ તો 4 જેટલા આ પ્રકારના બનાવો બન્યા છે અને હમ, પછી આ હર્ષભાઈએ પણ એ જ પ્રકારનું પગલું ભર્યું. હમ, આવી દરેક ઘટનાઓ પછી એ પાટણનું ધારપુર મેડિકલ કોલેજ વાળો કેસ હોય બિલકુલ કે ભાવનગરની ઘટના હોય કે એ હર્ષભાઈની બિલ- ઘટના હોય એ ક્યારેય એક્સેપ્ટેબલ નથી હોતું. પણ આવી ઘટનાઓ પછી 6 મહિનાનું સસ્પેન્શન, કોઈને શૈક્ષણિક બહિષ્કાર, આવા પગલાઓ લેવાય છે. તો શું તમને એવું લાગે છે કે આ સિસ્ટમનો એક લૂપ હોલ છે જે ન હોવો જોઈએ? બિલકુલ ડેફિનેટલી મેડમ. હવે સુરતની અંદર 6 મહિના પહેલા જ એક બનાવ બન્યો છે. 3rd યર રેસિડન્ટ સર્જરીનો એ ઉપરથી પડીને આપઘાત કર્યો છે એને. ભાવનગરની અંદર 2 મહિના પહેલા માનનીય મંત્રીશ્રી ડાયરેક્ટ ઇન્વોલ્વ થયા ત્યારે આ વસ્તુ બહાર આવવા માંડી. એટલે આ તો એક્સ્ટ્રીમ સ્ટેજ ઉપર છે, એમાં કોઈ સવાલ જ નથી. અને મેડિકલ લાઈન સાથે જે આ બનાવો બને છે તો હાઈએસ્ટ રેટ થશે બીજા ડિપાર્ટમેન્ટ સિવાય. તમને શું લાગે છે આ પ્રકારના કેસ છે, કાયદો છે, ગાઈડલાઈન છે, કમિટીઓ પણ છે,
કોલેજોની અંદર અને બિલકુલ, કેમ્પસમાં બધી જ બિલકુલ, જગ્યાઓ પર, અને છતાંય આ પ્રકારની બિલકુલ, ઘટનાઓ વારંવાર રિપીટ થાય છે. તો એ બિલકુલ, કાયદો છે, એ કમિટીઓ છે, એ ગાઈડલાઈન છે, એ સમયે કશું જ કામ નથી આવતું. એક ડોક્ટર તરીકે બિલકુલ. તમને શું લાગે છે, તમે પોતે પણ ભોગ બન્યા છો જ્યારે, ત્યારે તમને શું લાગે છે કે શું બદલાવ હોવો જોઈએ આ સિસ્ટમમાં, જેના કારણે આવી ઘટનાઓ ન થાય? કેમ કે માણસના મગજને પણ તમે સારી રીતે જાણો છો હવે. મેડમ, હું ડોક્ટર સાથે મેં ગવર્મેન્ટ સર્વિસ કરી છે, આરોગ્ય ખાતાના વર્ગ એક અધિકારી તરીકે. એટલે મારાનો આના અનુભવ એવા છે કે જે આ વસ્તુઓ બને છે. કાયદા તો બધી જગ્યાએ હોય છે. કાયદાનું ઇમ્પ્લિમેન્ટેશન કડક ના થાય. દરેક જગ્યાએ રેગિંગ, એન્ટી રેગિંગ સ્કોડ છે, એન્ટી રેગિંગ કમિટી છે, સ્ત્રીઓ માટેના એ છે, વિદ્યાર્થીઓ માટેના નોર્મ્સ છે, એવરીથિંગ એટલી બધી હાયર કક્ષાની ઓન પેપર બધી જ વસ્તુ ઓન પેપર, એક વસ્તુ હોય છે. ઇવન અમે એ લોકોને મળ્યા ત્યારે સુપ્રિન્ટેન્ડન્ટ છે એવું કહેતા હતા કે ભાઈ અમે R1 સાથે કોન્સ્ટન્ટ ટચમાં હોઈએ છીએ, અમે એમને નંબર આપીએ છીએ, અમે એમની જોડે વાત કરીએ છીએ, અમે એમને પૂછીએ કે તમારે કોઈ પ્રોબ્લેમ, તો પણ કે એ લોકો જવાબ નથી આપતા. આટલી બધી સિસ્ટમો વાંચો તો પછી શું કામ આવું થવું જોઈએ? કહેવાનો મતલબ ઇમ્પ્લિમેન્ટેડ સિસ્ટમ છે, પણ આ લોકોની જે પોસ્ટ એવી છે ફર્સ્ટ યરની અંદર કે એમને એક તો લેબરિયસ વર્ક કરવાનું હોય, બીજું એમને માનસિક સતત ભય હોય કે સિનિયર તરફથી અમને હેરાનગતિ કરવામાં આવશે, ડિપાર્ટમેન્ટ તરફથી હેરાનગતિ કરવામાં આવશે, અમને પાસ નહીં કરવામાં આવે, અમને ડિગ્રી નહીં આપવામાં આવે. આવી બધી હેરાનગતિના કારણે એ ધારે ને તો પણ બોલી ના શકે. આ એક નગ્ન સત્ય વસ્તુ છે. એક માહિતી એ પણ સામે આવી આજે, અમે ઘટનાઓ જ્યારે આ સમાચારને લઈને અમે જ્યારે વાંચી રહ્યા હતા આ ઘટનાને લઈને, હમ, તો હમ, 40 લાખ રૂપિયાનું બોન્ડ જે ભરવાનો હોય એના વિશેની એક હમ. માહિતી સામે આવી કે હર્ષભાઈ એવું કહી રહ્યા હતા કે જો આ બોન્ડ ન હોત ને તો હું આ ડિપાર્ટમેન્ટ ક્યારનોય છોડી દેત. તો તમારી સાથે શું આ પ્રકારની કોઈ વાત થઈ છે? બોન્ડ ભરવાનું હતું. મેં મારા બાબાને ફિલિપાઇન્સથી ભણાવ્યો છે, MBBS કર્યો છે એને. એટલે ઓલરેડી ત્યાંથી 40 લાખ રૂપિયા કરેલા જ છે. બોન્ડ પણ મેં ભર્યું હતું. પણ બોન્ડ ભરવાનું તો હોય છે જ મેડમ, પણ તમે જો છોડી દો વચ્ચેથી તો બોન્ડના પૈસા ગવર્મેન્ટમાં ભરવા પડે. આ એક માનસિક, બધા ઇવન મારો હર્ષ નહીં, બીજા બધા સ્ટુડન્ટ પણ એમ જ કહેતા કે જો આ બોન્ડ ના હોત તો અમે અતારીને છોડીને જતા રહ્યા હોય. એટલે એ વસ્તુ હતી, પણ મેં એને માનસિક તૈયાર કર્યો કે ભાઈ બોન્ડની ચિંતા છોડતું. ઇવન તારા પેમેન્ટ ચીટ પર પણ તારે જવું હોય તો આઈ એમ રેડી. તારે આગળ ભણવું છે તો પેમેન્ટ ચીટ પર પૈસા ભરશે તારે તો ભરવાનું થતો પણ મને એવું લાગે છે કે આના મગજમાં એક બોન્ડ ન હોવું જોઈએ કે આટલા બધા પૈસા ભર્યા હું છોડી દઈશ તો મારા પપ્પાને ભરવા પડે. પણ મેં એને માનસિક તૈયાર કર્યો હતો. પૈસા એ કોઈ અગત્યની વસ્તુ નથી. તારો ઇન્ટરેસ્ટ અને તને મનગમતી ડિગ્રી મળે એ તારી વસ્તુ છે. એ રીતે એને તૈયાર કર્યો હતો. પણ એના મગજમાં આ વસ્તુ હોઈ શકે, ડેફિનેટલી હોઈ શકે, એમાં કોઈ ડાઉટ નથી. કારણ કે આટલી બધી રકમ ભરવાની આવે એટલે એ વિચારે કે મારા પપ્પા રિટાયર થઈ ગયા, હવે શું કરશે, કેવી રીતના લાવશે. પણ મેં એની માનસિક તૈયાર કરી બધું પૈસા ભરવાનું તો ના ગમતું છોડી દેજે, કોઈ ચિંતા નહીં, આપણે કૂટી લઈશું. આ જે એક ઘટના વસ્તુ બની હોઈ એના શકે. આ પછી બોન્ડ જે વાળું રકમ છે ને મેડમ, બહુ જ ડેન્જરસ સિસ્ટમ છે, જેના કારણે વિદ્યાર્થીઓ એડમિશન લઈને પસ્તાય છે. આ બહુ જ અગત્યનો અને સેન્સિટિવ મુદ્દો છે આ બોન્ડ છે ને. કારણ કે એડમિશન લીધા પછી જો તમે અડધોથી છોડી દો તો 40 લાખ રૂપિયા તમારા સરકારમાં 40 લાખ એવી રકમ લાવવી એ કોઈ પણ માણસ માટે ડિફિકલ્ટ હોય. અને એનો ભોગ આ બને જ છે. અને ઇવન એ સાથે એના જે R1 રેસિડેન્ટ છે ફર્સ્ટ યર, એ લોકો પણ આજે પણ એમ જ કહે છે કે બોન્ડ ના હોત ને તો અમે ઇમિડિયેટ અત્યારે છોડીને જતા રહેવા તૈયાર છીએ. એટલે એ પ્રકારની હદે એમને ત્યાં ટોર્ચર કે એ પ્રકારની રીતે એમને માનસિક ત્રાસ આપવામાં આવતું હશે કે એ એક રીતે બંધાઈ ગયા છે, ન છોડી શકાય છે, ન રહી શકાય છે, આ અસહ્ય પરિસ્થિતિ વચ્ચે મૂંઝાયા કરે છે સતત. એક્ઝેક્ટલી, બિલકુલ આપની વાત સાચી છે. બિલકુલ આજે સાચી. પણ એમાં એ લોકોને એ ના હોય, દરેકને ખબર હોય કે અમે બોન્ડ આપે ને ત્યારે એમને કન્ડિશન ખબર હોય કે જો બોન્ડની આપણે પાલન નહીં કરીએ તો આપણે પૈસા ગવર્મેન્ટ વસૂલ કરશે, એમાં કોઈ ડાઉટ નથી. એ તો પક્કા લીગલ પ્રોબ્લેમ છે. આ ઘટના બની એના પછી રાજ્ય સરકારે પ્રફુલ્લ પાનસેરિયા મંત્રીએ પોતે આદેશ આપ્યો કે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન કમિટી બનાવો અને રિપોર્ટ તૈયાર કરો અને કાયદેસરના પગલાં લો. 4 ડોક્ટરોના નામ સામે આવ્યા અને કદાચ પહેલી વખત એવું થયું હશે કે મહિલા ડોક્ટરો આવી ઘટનામાં સામેલ છે. એમના નામ પણ સામે આવ્યા. એના સિવાય જે 4 પ્રોફેસરો હતા એમની સામે પણ પગલાં લેવામાં આવ્યા. આ સિવાય તમને લાગે છે કે આમાં બીજા કોઈની પણ સંડોવણી છે?
બીજા કોઈની સંડોવણી તો હોય કે ના હોય, પણ આના જે ઇમિડિયેટ સિનિયરો છે એમને તો એને માનસિક ટોર્ચરિંગ કર્યું જ છે, એમાં તો મને એક ટકો ડાઉટ નથી લાગતો. કારણ કે ડિપાર્ટમેન્ટમાં તો કેવું છે મેડમ, એની કોઈ તમે રજૂઆત કરો, દરેક માણસ પોતાની જવાબદારીમાં છટકે, ભાઈ મને રજૂઆત કરી હોય તો કહી શકું, મને રજૂઆત જ નથી કરી, હું શું કહી શકું. પણ આના કારણે સિનિયર રેસિડેન્ટના કારણે આ વસ્તુ બની છે, એમાં તો લગભગ કોઈ ડાઉટ નથી રહેતો, અને એને ટોર્ચરિંગ થયું જ હશે. કારણ કે એ બહુ રિઝર્વ રહેતો હતો, બહુ શાંત પ્રકૃતિનો હતો, બિનજરૂરી કોઈની જોડે વાત ના કરે. ફિમેલ છે એટલે કદાચ એને શું અનુભવ થયા ભગવાન જાણે આમાં. અંતિમ સવાલ સુભાષભાઈ આપને એ છે કે આ પ્રકારની ઘટનાઓમાં તમને શું લાગે છે કે શું સજા હોવી જોઈએ? ખરેખર આ ડોક્ટરોએ જે કર્યું છે, જેના કારણે એક જીવતો જાગતો માણસ ગયો છે, એક પરિવારનો એકનો એક દીકરો ગયો છે, જેના ભવિષ્યના સ્વપ્ન ગયા છે, તમને શું લાગે છે તમારા સંતાન સાથે જે થયું એવું બીજા કોઈ સાથે ન થાય એના માટે આ લોકોએ જે કર્યું એને શું કેવા પ્રકારની સજા થવી જોઈએ? હું તો એવું સ્ટ્રોંગ માનું છું મેડમ કે રેગિંગ કરનારને તો કોઈ પણ સંજોગોમાં ચલાવી જ ના લેવાય. એને કમસે કમ મિનિમમ સજા એટલી હોવી જોઈએ કે ફિલ્ડમાંથી ટર્મિનેટ કરી દેવો જોઈએ, કાયમી ધોરણે. કારણ એ છે કે આ તો મારો વાલ છો તો જોયો છે, પણ આ વસ્તુથી કઈ બીજાનું નથી બનવાનું એવું તો નથી જ. ભવિષ્યમાં પણ આ વસ્તુ બનવાની છે, ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓનો ભોગ લેવાશે. એટલે આ વસ્તુના જે એક્શનો છે એકદમ કડકમાં કડક હોવા જોઈએ. મિનિમમ એવો જોઈએ કે તમે આ ફિલ્ડમાંથી જેમને રિસ્ટ્રિક્ટ કરી દો, આ ફિલ્ડમાં જોઈએ જ નહીં. એ રીતનું જો એવા જો કાયદા આવત હોય, એટલું કમસે કમ એટલું જો રિસ્ટ્રિક્શન આવે ને, તો હું માનું છું કે લગભગ 100% રેગિંગ જે દૂષણ છે નીકળી જશે, 100% નીકળી જશે. પણ એને રિસ્ટ્રિક્ટ નહીં કર, ટર્મિનેટ જ કરવો પડે કે આ ફિલ્ડમાંથી તમે યુ આર આઉટ, પરમિનન્ટ, તમારે જે ફિલ્ડમાં જવું હોય જાઓ. તો લગભગ એ પછી એવું આવશે કે એ સપનામાં પણ વિચાર નહીં કરે કે હું રેગિંગ કરું, એમ સપનામાં પણ વિચાર નહીં કરે. એટલે આ જ વસ્તુ કડકમાં કડક થી જેનું પહેલી જ શિક્ષા તો આનાથી ઉતરતી તો જોઈએ જ નહીં. કારણ એ છે કે માણસ ચોરી કરવા જાય, એક વાર પકડાયો, પછી બીજી વાર ડબલ ચોરી કરશે, ખબર છે કે 6 મહિનાના બદલે 12 મહિના થશે સજા. 6 મહિના પછી આ લોકો જયારે લેવા છે ત્યારે રેગિંગ નહીં કરે એનો તો કોઈ ગેરંટી છે જ નહીં. એ ડબલ જોરથી રેગિંગ કરવાના છે. ત્યારે શું? જે માણસ આવી ટેવ પડ્યું એ ઇઝ હેબિચ્યુઅલ ટુ રેગિંગ. હવે જ્યારે 6 મહિના પછી એને લેશે એટલે પાછા ફરીથી એ તો એની જ પરિસ્થિતિ થવાની છે. રેગિંગ કરવાના અટકવા નથી, ફરીથી જોરથી કરશે કે અમને શું થયેલું, 6 મહિના પછી પાછા આવતા બીજી વાર કરીશું તો 12 મહિના પછી પાછા આવીશું. એટલે આટલી મિનિમમ સજા એ બહુ બિલકુલ એ ચાલે નહીં. મિનિમમ એવી સજા હોવી જોઈએ કે આને ટર્મિનેટ જ કરો આ ફિલ્ડમાંથી, એને જ્યાં જવું હોય ત્યાં જાય, તો જ આ વસ્તુ ડેફિનેટલી અટકશે, નહીં તો નહીં અટકે. આભાર સુભાષભાઈ, આટલી કપરી પરિસ્થિતિમાં તમે સમય આપીને અમારી સાથે જોડાયા, જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટનાઓ ન બને. અને અમે જાણી શક્યા કે પરિસ્થિતિ કેટલી હદે વણસી હશે જ્યારે ડોક્ટર હર્ષ પંડ્યાએ આ પ્રકારનું પગલું ભર્યું. જે સ્વભાવે સરળ છે, જે સ્વભાવે શાંત છે, સૌમ્ય છે, કોમ્પ્રોમાઇઝિંગ છે, એ વ્યક્તિ જ્યારે આટલું આત્યંતિક પગલું ભરે તો એ ખરેખર પરિસ્થિતિ બહુ જ પીડાદાયક હશે કે જેમાં એમને આ પગલું અને આ ભરવું પડ્યું અને આ નિર્ણય લેવો પડ્યો, જેના કારણે એક પરિવારે પોતાનો પુત્ર ગુમાવ્યો. રેગિંગ જેવી ઘટનાઓ છે એ જ્યારે થાય ત્યારે જેના પર થાય છે એ અનુભવે છે, એની સાથે સાથે એ પરિવાર પણ અનુભવે છે કે જેનું એકનું એક વાલસોયું ગયું છે. એ ઘટનાઓ છે એ દેશના કોઈ પણ ખૂણે તમે કોઈ પણ સંસ્થામાં જાઓ, ખાસ કરીને તબીબી જે કક્ષા છે ત્યાં અને એન્જિનિયરિંગ કક્ષાઓમાં આ પ્રકારની ઘટનાઓ વારંવાર સામે આવે છે. બધું જ છે, કાયદા છે, કમિટી છે, ગાઈડલાઇન્સ છે અને એન્ટી સ્ક્વોડ પણ છે, એન્ટી રેગિંગ સ્ક્વોડ પણ છે, અને છતાંય આ પ્રકારની ઘટનાઓ અટકતી નથી. તો હવે આપણે એ સમજવાનું છે કે બદલાવ ક્યાં લાવવાનો જરૂરી છે. સિસ્ટમમાં બદલાવ લાવવાનો છે. એ જે વિદ્યાર્થીઓ એ માનસિકતા સાથે ભણવા આવે છે કે અમારે અહીંયા આવીને આ પ્રકારનું વર્તન કરવાનું જ છે, અથવા તો અમે આજ કરીશું અને આ તો વર્ષોથી ચાલ્યું આવે છે, આ રૂટીનને બદલવાનું છે. હવે આપણે એ વિચારવાનું છે કે આપણે સિસ્ટમને ક્યારે બદલીશું. અપેક્ષા રાખીએ કે આ પ્રકારની ઘટનાઓ છે એ વારંવાર ન બને. આ ઘટના જે બની છે એમાં કડક હાથે નિર્ણયો લઈ અને કડક સજા સંભળાવવામાં આવે, જેથી ભવિષ્યમાં એ માનસિકતા સાથે આવનાર વ્યક્તિ છે એ એકવાર તો ચેતી જાય કે હું આવું કરીશ તો મને આ પ્રકારની સજા મળશે. આ જે ઘટના બની છે એના પર તમારા બધાનું શું માનવું છે એ પણ તમે અમારા સુધી પહોંચાડજો કમેન્ટ કરીને. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.